હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને રાત્રે આવીને અહીંયા રાખી દીધી હતી સાણંદ કારખાને, અને આપણે અહીંયા સૂઈ ગયા હતા રાત્રે. તો અત્યારે જાગીને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને આપણું વાઇસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું. તો ગાડી ભરાય છે આપણી, તો બતાવું તમને ક્યાંની ભરાય છે આ થઈ. અને ગાડી ભરાઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળીએ, જઈએ ગાડી ખાલી કરવા માટે. તો ક્યાંનો માલ છે, શું છે, ગાડી ભરાઈ ગયા પછી ખ્યાલ આવશે. તો જો અત્યારે આપણે સરસ મજાની ગાડી સાફસૂફ કરી દીધી. હવે ડીઝલ ઓઇલ પાણી બધું જોઈ લીધું, ડીઝલ પુરાવાનું છે. આગળ ગાડી ભરીને નીકળીએ એટલે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે આ તે બતાવું તમને. તો જુઓ, અહીંયા આઈસર લગાવી દીધું, ત્યાં પાછળથી પાઇપ ભરીને આવ્યા. હવે અહીંયા થોડોક માલ બાકી છે, ભરાઈ જશે. અને અહીંયા આગળ શું ગાડી 4-5 જગ્યાએથી ભરવાની હોય, એક જગ્યાએ ન ભરાય, 4-5 જગ્યાએ આડી અવળી ભરવાની હોય. તો જો આ રીતે ભરાય છે. આ બધી પાઇપ છે, ડ્રીપના બંડલ છે, આ સેન્ટ ફિલ્ટર છે. ખેડૂત હોય એને ખબર હોય સેન્ટ ફિલ્ટર છે એમાં યુઝ થાય. અને આ છે માટી, જે સેન્ટ ફિલ્ટરમાં યુઝ કરવાની આવે. તો થોડોક માલ બાકી છે ભરવાનો, વાર નહીં લાગે. તો ભરાઈ જાય એટલે અહીંયાથી નીકળીએ. જો બધા લેબર ભરે જ છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી ભરાઈ જાય ભાઈ નીકળીએ અહીંયાથી. તો જુઓ, ગાડી ભરાઈ જાય અને આ રીતે મારી દીધી જારી પાછળ, અને બિલ આવી જાય. તો હવે અહીંયાથી આપણે નીકળીએ. આપણે ખાલી કરવા જવાનું છે સુસવાવ. તો હવે સુસવાવ ક્યાં એ તો ખબર નહીં, પૂછી લઈએ. હળવદની આજુબાજુમાં છે. તો કંઈ નહીં, હવે આપણે પહેલાં પાણીની બોટલ ભરી લઈએ, પછી આ જૂના બિલ છે અહીંયા જમા કરાવી દઈએ. અને નવા બિલ લઈ લીધા છે, જૂના બિલ અહીંયા મૂકી દઈએ, ઉપર વેટ કરી દઈએ એટલે ઉડી ન જાય. તો અહીંયાથી નીકળીએ, જઈએ સીધા પંપે. તો ભાઈ પહોંચી આવ્યા પંપ ઉપર, અને હવે અહીંયા ડીઝલ લઈ લઈએ. પછી ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ડીઝલ ટાંકી પુરાવી દઈએ, ડીઝલ ફૂલ કરાવી અને પછી નીકળીએ આપણે. તો મિત્રો જુઓ, આપણે ગાડી ભરીને નીકળ્યા, પછી ગયા હતા પંપે ડીઝલ પુરાવવા માટે. અને ત્યાંથી ડીઝલ પુરાવીને નીકળ્યા હતા, અને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જોઈ શકો છો હાઈવેનો નજારો, તમે ખાલી જોઈ શકો છો હાઈવેનો નજારો કેવો આવે છે જુઓ. અને 2-3 દિવસથી આ કચ્છ બાજુથી આવી ગાડીઓ ભરીને વધારે આવે છે. આ ટેલરમાં માલ ભરે શું છે ખબર નહીં, પણ રોડ ઉપર આ જ બધા વધારે રખડે છે ટેલરવાળા, આવું માલ ભરીને. સાલમાં યુઝ થતું હોય કે ક્યાંથી ભરીને આવે ખબર નહીં, પણ આ લગભગ મેં 2 દિવસની અંદર આ હાઈવે ઉપર આ લગભગ 35-40મું ટેલર જોયું આવું. કોઈ ટેલરવાળા ભાઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો શાનું હોય છે આ, કે ક્યાં લઈને જાય છે. આમ લગભગ ભુજ બાજુથી ખણીને આવે છે એવું લાગે છે, કેમ કે આ બાજુથી જ આવે છે. આ જ રોડ ઉપર મેં જોયેલા છે. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ, અને આગળ ક્યાંક ગાડી રાખીએ જમવા માટે, અને પછી જમી પરવારી અને ત્યાંથી નીકળીએ. અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે દોસ્તો સુસવાવ. જે સુસવાવ આવેલું છે, આપણે હળવદથી આગળ જવાનું છે, સુસવાવમાં ખાલી કરવાની છે. જોઈએ હવે એક્ઝેક્ટ તો મેં પણ નથી જોઈ, તો હળવદથી આગળ આવ્યું, જોઈએ હવે ક્યાં આવ્યું તમને પણ બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો હવે વધે આગળ. તો ભાઈ જુઓ, અત્યારે ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો ધાંગધ્રાનો નજારો. ધાંગધ્રા તો આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો ધાંગધ્રા સિટીમાં. આપણે ધાંગધ્રા સિટીમાં નથી જવાનું, આપણે જવાનું છે સુસવાવ. કન્ટિન્યુ ચાલે જ જવાનું છે, જોઈ શકો છો. અહીંયાથી હળવદ હજુ બતાવે છે 25 કિલોમીટર, 25 હળવદ, અને ત્યાંથી આગળ સુસવાવ છે. સુસવાવ હળવદથી કેટલું છે એ તો મારો નામ જાણે, પણ અંદાજી તો કેટલા કિલોમીટર હશે એટલે બહુ આઈડિયા નથી. તો હવે ચાલે જઈએ આપણે કન્ટિન્યુ.
માળિયા અહીંયાથી 72 કિલોમીટર છે અને આ રસ્તો જાય ધાંગધ્રા સિટીમાં. ધાંગધ્રા ભાઈ નંબર બી આવે છે ધાંગધ્રાનો. આપણે કન્ટિન્યુ ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લા સુધી જોજો. અહીંયાથી ખાનધામ છે 166, મોરબી 67. સફર પણ ઘણો કમ્પ્લીટ કરવાનું છે અને આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે. આપણે જમવાનો કાર્યક્રમ પણ પતી ગયો અને હવે કન્ટિન્યુ ખ્યાચેત રાખવાની છે. આગળનો વ્યૂ તમને બતાવું. વચ્ચે પહેલાં ડેસ્ટિનેશન ઉપર કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે પણ તમને બતાવું. વ્યૂમાં બધા રહેજો દોસ્તો. જો આપણે કન્ટિન્યુ ત્યાંથી નીકળે છે તો પહેલાં કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. હજી નથી પહોંચે, હજી આપણે પહોંચવા આવ્યા છીએ સુંદરીના ટોલ નાકા ઉપર. સુંદરીનું ટોલ નાકું ક્રોસ કરી અને આપણે કન્ટિન્યુ ચાલે જશું અને આગળ આવી જશે હળવદ. હળવદથી જોકે આપણે સુસવાડ કેટલું દૂર છે ત્યાં ખાલી કરવા લઈ જાય છે એટલે લગભગ એનો માણસ આવશે જોડે એટલે આપણે વાંધો નહીં આવે. એ આપણને બતાવે જ્યાં નહીં જાય ત્યાં જવાનું હોય એનું કોઈ ટેન્શન જેવું છે નહીં. આપણે ચાલે જશું. અત્યારે સુંદરીનું ક્રોસ કરીએ છીએ. નાખું જો આપણે પહોંચવા આવી ગયા સુંદરી ટોલ નાખે. બાજુ હોટલો ઘણી છે મિત્રો. એ ડ્રાઈવર એને પોસાય એવી રિઝનેબલ હોટલો છે બધી મારવાડીની. અને આટલામાં લગભગ 50 કિલોમીટરમાં બધી રામદેવ ને બાબા રામદેવ ને ભૈરવનાથ ને બધા મારવાડી જ હોટલો છે. 120-130 મીટર જમવાનું પણ એક નંબર હોય છે એવું નહીં કે જેવું તેવું. હવે આપણે ટોલ પાર કરી ચાલી જઈએ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હળવદ અને આ છે હળવદની સરા ચોકડી. આગળ જોઈ શકો છો ખરા બપોરનો કારો તડકો પડે છે. આપણો ફોન પણ ગરમ થઈ જાય છે દોસ્તો. આમાં કેમેરો ચાલુ કરીએ વિડીયો બનાવવા તો કેમેરો પણ ચાલુ નથી થતો. એટલો હાઈ ગરમ થઈ જાય છે, ફોન હીટ થઈ જાય છે. અને જુઓ અત્યારે સરા ચોકડી ક્રોસ કરીએ છીએ અને આગળ છે સુસવાવ. એ સુસવાવથી આપણે અંદર જવાનું છે કંઈક ઈશ્વરિયા બાજુ. ઈશ્વરિયા કે ઈશ્વરપુરા એવું કંઈ કીધું. પ્રોપર શું હોય રામ જાણે. તો જઈએ હવે. સરા ચોકડી ક્રોસ કરી લીધી. તો હવે વિડીયોમાં બન્યા રહેજો બધા. આગળની જર્ની બતાવું. વચ્ચે પહેલાં ફટાફટ ત્યાં આગળ ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી કરે છે આ તે એ પણ તમને બતાવું. અને આપણે આ જઈએ છીએ માળિયા બાજુ. તો માળિયા બાજુ છેક નથી જવાનું, આગળથી કંઈક રસ્તો પડે છે સુસવાવનો, ત્યાં અંદર જતું રહેવાનું છે. તો જોઈએ હવે ક્યાંથી અંદર જવાનું છે બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને અહીંયાથી આપણે ગાડી લેવાની છે લેફ્ટ સાઈડ. જોઈ લો આ રસ્તો જે સુસવાવ અને સુસવાવથી આગળ અને મિત્રો જોઈ શકો છો આ બાજુ વધુ પડતી ખેતી બાજુ. જોઈ લો અહીંયા બધા અનાજ મતલબ આ બાજુ છે. અને અનાજની અંદર પણ સૌથી ફર્સ્ટ નંબર આવતો હોય અનાજ મારા ખ્યાલથી રણમલપુરનો આવે. પહેલો નંબર રણમલપુરને લાગે અનાજની ખેતી માટે, દાડમ માટે. બીજા બધા કરે છે ઠીક, પણ રણમલપુરના તોલે ના આવે.
તો રસ્તો પણ થોડો રફ છે, તો કંઈ નહીં, જઈએ હવે સીધા મિત્રો આપણે પહોંચીએ ખાલી કરવા લોકેશન ઉપર, ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર જઈએ તો જોઈએ કેટલા ખાલી કરે છે આ તે બતાવું તમને બધાને, તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આમ જુઓ મિત્રો, આપણે ગાડી ખાલી કરવા આવ્યા છીએ વાડીમાં, અને વાડીમાં પણ આ દિવેલા છે, અને દિવેલાની બાજુમાં રસ્તો છે, આવો ઝીણકો એવો રસ્તો છે। જો કેવા કેવા રસ્તામાં ગાડું ગલાવે છે, અને ના ગલે તો પાલટીવાળાને એવું થાય કે આ ગાડા ગાલતા નથી। હવે જો આ રસ્તા અહીંયા સાઈડ કાચ અડે છે, દરવાજે લીટા પડે છે, ઘસાતી ને ઘસાતી ગાડી ચાલે છે। જો આમાં નુકસાન થાય, સાઈડ કાચ વાઈડ કાચ જતો રહે, ઓરિજિનલ સાઈડ કાચ 350 રૂપિયાનો આવે, પણ પૈસા આપે। આવું બધી રહો આમાં, તો જઈએ હવે ખાલી કરવા। જો અહીંયા લગાવી દીધું ગાડી ખાલી કરવા, વાડી આવી સર, અહીંયા ચાલુ કરી દીધું ખાલી કરવાનું। ઘણા એ રીતે મેકજો એટલે બધું આપણને આ રીતે છે લોકેશન। જો અહીંયા ખાલી કરવાનું છે આ રીતે, અને આ છે લોકેશન। લગભગ તો વાર નહીં લાગે, જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। ખાલી કરવાનું તો ચાલુ થઈ ગયું, અને અહીંયા નજીકમાં જ ઉતારવાનું છે એટલે ટાઈમ નહીં તૂટે બહુ, તો પેલા કરી દઈએ ખાલી। સર ખાલી થઈ ગયું, જોઈ લો ખાલી કરી દીધું, અને આ રહ્યો માલ આ રીતે અહીંયા ઉતાર્યો, અને અહીંયા સહી સિક્કા લઈ લીધા, તો અહીંથી નીકળીએ। ફોટો પાડવા તો હું બોલું તમ તારે પાડવો હે આપણે આઈસર ખાલી કરીને નીકળી આવે વાડીએથી, અને અત્યારે હાઈવે ઉપર આવી ગયા, જોઈ શકો છો હાઈવે ઉપર ચાલે જઈએ છીએ, અને આ રસ્તો રાઈટ સાઈડ જતો રહ્યો મોરબી બાજુ, અને આપણે મિત્રો ખાલી કરી અને હવે પાછું જવાનું છે સાણંદ કંપનીએ, તો અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું। તો મિત્રો એમ કે એકનું એક ફરી રિટર્નમાં બતાવવામાં મજા ના આવે, એટલે આપણે અહીંયાથી કંપનીએ જઈ ગાડી રાખી દઈશું, ત્યાં જમીને રાત્રે સુઈ જઈએ છીએ, સવારે જઈએ ત્યાંનો માલ ભરાય છે આથી, તો તમને એ બીજા વિડીયોમાં જોવા મળશે। તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો, મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં।